છાંદોગ્ય ઉપનિષદ દ્વિતીય અધ્યાય ખંડ 13નું ગહન વિશ્લેષણ. શીર્ષક: અભ્યારોહ સામન. ઉન્નતિનું ગાન, શક્તિઓનું સંકલન અને મોક્ષ તરફ આરોહણ. પ્રસ્તાવના: સામનનું ગતિશીલ અને આરોહણકારી સ્વરૂપ. છાંદોગ્ય ઉપનિષદના દ્વિતીય અધ્યાયમાં ખંડ પહેલી 12 સુધી સામનને બ્રહ્માંડ, પ્રાણ, છંદો અને સૂર્ય જેવા વિવિધ સ્થિર તત્વો સાથે જોડીને તેની સર્વવ્યાપકતા, સ્થિરતા સમજાવવામાં આવી. હવે ખંડ 13 સામનના એક નવા, ગતિશીલ, ડાયનામિક અને આરોહણકારી અસેન્ડિંગ સ્વરૂપને રજૂ કરે છે, જેને અભ્યારોહ સામન કહેવામાં આવે છે. અભ્યારોહ શબ્દનો અર્થ થાય છે ઉપર ચઢવું અથવા આરોહણ કરવું. અભ્યારોહ સામન એ સામગાનની એક એવી પદ્ધતિ છે જેમાં મંત્રોના ભાગોને ક્રમશઃ ઉપરના સ્તર તરફ ગતિ કરીને ગાવવામાં આવે છે. આ ખંડનો મુખ્ય ઉદ્દેશ્ય ઉપાસકને શીખવવાનો છે કે મુક્તિનો માર્ગ નિષ્ક્રિય બેસી રહેવામાં નથી, પરંતુ જીવનની શક્તિઓનું સંગઠન કરીને ક્રમબદ્ધ રીતે ઉચ્ચ ચેતના તરફ આરોહણ કરવામાં છે. આ અભ્યારોહ સામનનું સ્વરૂપ અને વિધિ. અભ્યારોહ સામનની ઉપાસનામાં મનુષ્યના શરીરની ક્રિયાત્મક શક્તિઓને સામગાનના ભાગો સાથે જોડીને ઉપાસવામાં આવે છે. આમાં મુખ્યત્વે 3 ભાગો પર ભાર મૂકવામાં આવે છે, જે મુક્તિના માર્ગના 3 મુખ્ય ચરણ છે. 1. હિંકાર, શરીરની શક્તિ, બળ. સંબંધ: હિંકારને શરીરનું બળ, શારીરિક શક્તિ સાથે જોડીને ઉપાસવામાં આવે છે. વિશ્લેષણ: હિંકાર એ સામગાનનો પ્રારંભ છે. કોઈપણ કાર્ય કે આરોહણ માટે પ્રથમ આવશ્યકતા શારીરિક બળ અને સ્વાસ્થ્ય છે. શરીરના બળ વિના આધ્યાત્મિક સાધના શક્ય નથી. ઉપાસના: મારું શરીર આરોહણ માટે પૂરતું શક્તિશાળી છે, આ ભાવના સાથે હિંકારનું ધ્યાન કરવું. 2. પ્રસ્તાવ: ઇન્દ્રિયોની શક્તિ, કર્મ. સંબંધ: પ્રસ્તાવને ઇન્દ્રિયોની શક્તિ, કર્મ કરવાની ક્ષમતા સાથે જોડીને ઉપાસવામાં આવે છે. વિશ્લેષણ: પ્રસ્તાવ એ ગાનનો પ્રારંભિક આધાર છે. ઇન્દ્રિયો, જેમ કે આંખ, કાન, હાથ દ્વારા જ મનુષ્ય આ જગતમાં કર્મ કરે છે. આ ઉપાસના દ્વારા ઉપાસક પોતાની ઇન્દ્રિયોને નિયંત્રિત કરીને તેમને શુદ્ધ કર્મમાં લગાવવાનું શીખે છે. ગૂઢાર્થ: પ્રસ્તાવરૂપ ઇન્દ્રિય શક્તિ એ શુદ્ધ કર્મયોગનું પ્રતીક છે. 3. ઉદ્ગીત, વાણીની શક્તિ, જ્ઞાન. સંબંધ: ઉદ્ગીતને વાણીની શક્તિ, જ્ઞાનનું પ્રગટીકરણ સાથે જોડીને ઉપાસવામાં આવે છે. વિશ્લેષણ: ઉદ્ગીત એ સામગાનનો મુખ્ય ભાગ છે. વાણી દ્વારા જ મનુષ્ય જ્ઞાન વ્યક્ત કરે છે. આ ઉપાસના દ્વારા ઉપાસક પોતાની વાણીને સત્ય અને કલ્યાણકારી બનાવે છે, જે જ્ઞાનના માર્ગે આરોહણ માટે અનિવાર્ય છે. ઉપાસના: મારી વાણી સત્ય અને શક્તિશાળી છે, જે મુક્તિનો માર્ગ પ્રગટ કરે છે. આ ભાવના સાથે ઉદ્ગીતનું ધ્યાન કરવું. 2. આરોહણનો ક્રમ, મુક્તિ તરફની પંક્તિઓ. અભ્યારોહ સામન માત્ર શક્તિઓનું જોડાણ નથી, પણ તે ઉચ્ચ લોક, બ્રહ્મ તરફના આરોહણનો ક્રમિક માર્ગ છે. 1. ભૌતિકથી દૈવી તરફની ગતિ. આ ઉપાસના મનુષ્યને ક્રમશઃ ભૌતિક સ્તરથી આધ્યાત્મિક સ્તર તરફ લઈ જાય છે. ક્રમ: સામનનો ભાગ, શક્તિનું સ્તર, ગતિ, ફલ. 1. હિંકાર, શરીરનું બળ, સ્થૂલ, ભૌતિક કાર્યનો પ્રારંભ. 2. પ્રસ્તાવ, ઇન્દ્રિયોનું નિયંત્રણ, સૂક્ષ્મ, શુદ્ધ કર્મયોગ તરફ ગતિ. 3. ઉદ્ગીત, વાણી અને જ્ઞાન, કારણ, બ્રહ્મ જ્ઞાન તરફની સિદ્ધિ. આ ઉપાસના દ્વારા ઉપાસક મંત્રોની લયમાં પોતાની શક્તિઓને ક્રમશઃ ઉપરના સ્તરો તરફ લઈ જાય છે. 2. સામનનું પ્રતીક, નિસરણી, લેડર. અભ્યારોહ સામનને ઘણીવાર નિસરણી, મોક્ષ તરફની સીડી તરીકે જોવામાં આવે છે. પ્રથમ પગથિયું શારીરિક બળ, હિંકાર, શરીરને સ્વસ્થ રાખીને સાધના માટે તૈયાર કરવું. બીજું પગથિયું ઇન્દ્રિય નિયંત્રણ, પ્રસ્તાવ, મનને બહારના વિષયોમાંથી હટાવવું. ત્રીજું પગથિયું વાણી અને મનનું નિયંત્રણ, ઉદ્ગીત, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું. આ ત્રણેય શક્તિઓનું સંકલન કરીને જ મનુષ્ય ભવસાગરમાંથી બહાર નીકળીને અમૃતત્વ તરફ આરોહણ કરી શકે છે. 3. સંગઠિત શક્તિનું મહત્વ. અભ્યારોહ સામનનું ગાન સંગઠિત અને ક્રમબદ્ધ રીતે થાય છે. એકાગ્રતા: ઉપાસકને શીખવવામાં આવે છે કે તેની શક્તિઓ વેરવિખેર ન હોવી જોઈએ. જેમ સામગાનના ભાગો એકબીજા સાથે સુમેળમાં હોય છે, તેમ મનુષ્યની ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ અને ક્રિયાશક્તિ પણ એકબીજા સાથે સુમેળમાં હોવી જોઈએ. આરોહણ: મનુષ્યની ઉર્જા સતત ઉર્ધ્વગામી, ઉપર તરફ ગતિ કરતી હોવી જોઈએ.
આ ઉપાસના દ્વારા ઉપાસક પોતાની ઉર્જાને નીચેના કેન્દ્રોમાંથી ઉપરના કેન્દ્રો તરફ લઈ જઈને સર્વોચ્ચ ચેતના પ્રાપ્ત કરે છે. 3. ઉપાસનાનું ફળ: ઉચ્ચ લોકની પ્રાપ્તિ અને શક્તિ નિયંત્રણ. અભ્યારો સામનની ઉપાસનાનું ફળ અત્યંત આકર્ષક છે, કારણ કે તે મુક્તિ અને શક્તિ બંને આપે છે. 1. ઉચ્ચ લોકની પ્રાપ્તિ. ઉપનિષદની ઘોષણા છે કે આ ઉપાસના કરનારને ઉચ્ચ લોક બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે. જીવનમાં ફળ: ઉચ્ચ લોકની પ્રાપ્તિનો અર્થ માત્ર મૃત્યુ પછી સ્વર્ગ જવું નહીં, પણ જીવતે જીવ ઉચ્ચ ચેતના અને દિવ્ય આનંદની સ્થિતિ પ્રાપ્ત કરવી છે. ભયમાંથી મુક્તિ. આ ઉપાસના ઉપાસકને ભય અને શોકમાંથી મુક્ત કરે છે. 2. શક્તિઓ પર નિયંત્રણ. ઈચ્છાશક્તિની સિદ્ધિ. આ ઉપાસનાનો સૌથી મોટો વ્યવહારુ લાભ એ છે કે ઉપાસક પોતાની શક્તિઓ પર પૂર્ણ નિયંત્રણ મેળવી શકે છે. શરીર, ઇન્દ્રિય અને મન. તે શરીરને સ્વસ્થ, ઇન્દ્રિયોને નિયંત્રિત અને મનને શાંત રાખવા માટે સક્ષમ બને છે. સંકલ્પની શક્તિ. તેના સંકલ્પ, ઈચ્છા શક્તિમાં એટલું બળ આવે છે કે તે જે કલ્યાણકારી કાર્ય માટે સંકલ્પ કરે છે તે નિશ્ચિતપણે પૂર્ણ થાય છે. 3. સામનની અભિવ્યક્તિ. આ ઉપાસના દ્વારા ઉપાસક પોતાના જીવનને જ સામન, બ્રહ્મની અભિવ્યક્તિ બનાવે છે. તેનું બોલવું, તેનું કર્મ અને તેનું વિચારવું આ સર્વ સત્ય, શક્તિ અને આનંદથી ભરાય છે. IV ઉપસંહાર. આરોહણનું શાશ્વત સંગીત. છાંદોગ્ય ઉપનિષદનો ખંડ 13 અભ્યારો સામનના ગાન દ્વારા મનુષ્યને એક સ્પષ્ટ માર્ગ આપે છે. મુક્તિ નિષ્ક્રિયતામાં નથી, પણ સંગઠિત અને ગતિશીલ આધ્યાત્મિક પ્રયાસમાં છે. આ ઉપાસના દ્વારા ઉપનિષદના 2ય અધ્યાયમાં સામનનું દિવ્ય સંગીત પૂર્ણ થાય છે, જે ઉપાસકને શીખવે છે કે 1. તમારું શરીર, ઇન્દ્રિય અને વાણી એ જ મોક્ષ તરફ ચડવાની નિસરણી છે. 2. ક્રમબદ્ધ પ્રગતિ એ જ સત્ય છે. 3. સંગઠિત ઉર્જા દ્વારા મનુષ્ય ઉચ્ચ લોક તરફ આરોહણ કરી શકે છે. આમ, અભ્યારો સામન એ મહાન પ્રયાસ, ઉદ્યમ અને આત્મશક્તિનું સન્માન કરતું ઉપાસનાનું સ્વરૂપ છે.